ભરૂચની અદાલતે ચેક રિટર્ન સોદાના એક કેસમાં આરોપીને તકસીર વાણ ઠેરવીને 2 વર્ષની સાદી કેદની સજા અને વળતર ન ચૂકવે તો વધુ કેદની સજાનો હુકમ ફટકારતા ચેક મેળવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ફોર વ્હીલ ગાડીના લે વેચના ધંધામાં વિશ્વાસઘાત કરી વારંવાર ચેક બાઉન્સ કરાવનાર હિંગલોટના આ આરોપીને ભરૂચની કોર્ટે જેલ ભેગો કરવાનો ચુકાદો આપ્યો છે। કેસની વિગત મુજબ ભરૂચ તાલુકાના ચોલાદ ગામના રહેવાસી ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિએ પોતાની 4 વ્હીલ ગાડી વેચવા માટે હિંગલોટના અને ગાડી લે વેચનો ધંધો કરતા આરોપી ઇકરામ ઇલિયાસ પટેલ સાથે સંપર્ક કર્યો હતો। બંને વચ્ચે ₹1,10,000ની વેચાણ કિંમત નક્કી થઈ હતી અને વેચાણ કરાર કરવામાં આવ્યો હતો। આ સોદા પેટે આરોપી ઇકરામે ફરિયાદીને ₹1,10,000નો ચેક આપ્યો હતો। જોકે ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા જ અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે ચેક પાછો ફર્યો હતો। ચેક બાઉન્સ થતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતા આરોપીએ ₹55,000ના 2 અલગ અલગ ચેક લખી આપ્યા હતા। પરંતુ આરોપીની દાનત ખોટી હોય તેમ આ બંને ચેકો પણ બેંકમાંથી બાઉન્સ થયા હતા। વારંવાર વિશ્વાસઘાત છેવટે ફરિયાદીએ ફરી સંપર્ક સાધતા આરોપીએ ₹1,01,000નો નવો ચેક આપ્યો હતો અને વિશ્વાસ અપાવ્યો હતો કે આ વખતે નાણાં મળી જશે, પરંતુ આ અંતિમ ચેક પણ બેંકમાં અપૂરતા ભંડોળના કારણે પાછો ફર્યો હતો। વારંવારની છેતરપિંડીથી કંટાળીને ફરિયાદી દલપત પ્રજાપતિએ ભરૂચના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિ મારફતે ભરૂચ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો। આ કેસ દરમિયાન આરોપી ઇકરામ પટેલે પોતાના બચાવ માટે મફત કાનૂની સહાય હેઠળ સરકારી વકીલની માંગણી કરી હતી અને સરકારી વકીલે તેનો બચાવ પણ કર્યો હતો। આ ચકચારી કેસ ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A.K. મહેતા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા। કોર્ટે આરોપી ઇકરામ ઇલિયાસ પટેલને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો, તેમજ ₹86,000નું વળતર ફરિયાદીને 30 દિવસની અંદર ચૂકવવાનો આદેશ કર્યો હતો। વધુમાં જો આરોપી નિર્ધારિત સમયમાં વળતર ન ચૂકવે તો વધુ 3 મહિનાની જેલની સજા ભોગવવી તેવી કડક સજા ફટકારી છે। કેસની વિગત એવી છે કે ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિ રહેવાસી ચોલાડ તાલુકો જિલ્લો ભરૂચ નાઓને પોતાની 4 વ્હીલ ગાડી વેચવાની હોય તેમણે આરોપી ઇકરામ ઇલિયાસભાઈ પટેલ રહેવાસી હિંગલોટ તાલુકો જિલ્લો ભરૂચ નાઓનો સંપર્ક કરેલો અને ₹1,10,000માં ફરિયાદીએ પોતાની ગાડી વેચેલી, જેની સામે આરોપીએ ₹1,10,000નો ચેક આપેલો। જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો, જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી, જેમાં સમાધાન થતાં આરોપીએ ₹55,000ના 2 ચેક ફરિયાદીને લખી આપેલા। જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા બંને ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછા ફરેલા, જેથી ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા આરોપીએ ₹1,01,000નો ચેક ફરિયાદીને લખી આપેલો। જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરતા ફરિયાદીએ ભરૂચની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી, જેમાં આરોપીએ મફત કાનૂની સહાય સેવામાંથી મફત સરકારી વકીલની માંગણી કરતા સરકારી વકીલે આરોપીનો બચાવ કરેલો। સદર કેસ ભરૂચની કોર્ટમાં ચાલી જતા આરોપીને 2 વર્ષની સજાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને પોતાનું વળતર ચૂકવી આપવું તેવો પણ હુકમ કરેલો છે અને જો ફરિયાદીને વળતર નહીં ચૂકવે તો બીજા 3 મહિનાની સજા આરોપીએ ભોગવી તેવો હુકમ કરેલો છે।